કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા. પહેલા નમક, પછી તેલ નાખવાનું, અંદર મોણ નાખવાનું, થોડુંક વધારે નાખવાનું મોણ, પછી બધું મિક્સ કરવાનું, મીઠું અને તેલ. પછી નાખશું આપણે હળદર, ચટણી, તીખા ગાંઠિયા બનાવીએ છીએ. પછી આવી રીતના લોટ બાંધવાનો, થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો. પછી આવી રીતના બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં બાંધવાનો લોટ. ચાલો હવે જો આપણા ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. પછી આપણે ગાંઠિયા બનાવશું. ગાંઠિયાનો લોટ જો આવો બાંધવાનો, આવો રાખવાનો ગાંઠિયાનો લોટ. તીખા ગાંઠિયા ચણાનો લોટ આપણે લીધો છે અને ગાંઠિયા બનાવીશું આપણે. આવો લોટ રાખવાનો ગાંઠિયાનો. ચાલો આપણે પછી ગાંઠિયા બનાવશું. આમાં ભરશું અને ગાંઠિયા પાડશું. આવી રીતે આપણે ગાંઠિયા બનાવશું. આવી રીતે છે ને બનાવવાનું ગાંઠિયા. તીખા ગાંઠિયા આપણા તૈયાર થઈ જશે હમણાં. આપણા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. જો આ મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે બનાવીને ખાજો.